ભાવનગર શહેરમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં માસૂમ ફૂલ જેવી 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યારે નરાધમ 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયો હતો। સમાજને શર્મસાર કરતી ઘટના બની છે, જ્યાં વરતેજ પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાલ તો હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પણ પામી છે। વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર રામદેવ પીરના મંદિર પાસે રહેતા ભોગ બનનાર સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ છે। જે બનાવમાં ફરિયાદી અને આરોપી એક વિસ્તારમાં જ રહે છે। ગઈકાલે બપોરના સમયે ભોગ બનનાર એકલા હતા, ત્યારે જે આરોપી દ્વારા આ ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી અને રમવા માટે પોતાના ઘરે બોલાવે છે। ત્યાં એની સાથે દુષ્કર્મ અને છેડતી કરે છે। બાદમાં આ જે ભોગ બનનાર જે છે તે તેના ઘરે જતા તેની માતાને તમામ હકીકતથી વાકેફ કરવામાં આવતા પોલીસ દ્વારા આ એફઆઈઆર લેવામાં આવેલા છે અને ભોગ બનનારનું મેડિકલ કરાવી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। આ કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। થેન્ક યુ।